पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी शुक्ल यजुर्वेदनी काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार गई काले આપણે 15મા શ્લોકનો વિચાર કરી ચૂક્યા। આજે આપણે 16મા શ્લોકનો વિચાર પ્રારંભ કરીશું। 15મો અને 16મો બેવ એક વાત છે। સમુચ્ચયકારી પોતાના માટે અનુકૂળ કરવા માટે જે સત્યાત્મા છે એનો બહુમાન પૂર્વક સંબોધન કરીને કહે છે પૂષણ એકર્ષે યમ સૂર્ય। બોલો प्राजापत्य व्यूह रश्मिन समूह तेजो यत्ते रूपम कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ
પુરુષઃ સોહમસ્મિ. સંધિ વિગ્રહ કરો. ઉષન એકર્ષે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહ રશ્મિન સમૂહ તેજઃ યત તે રૂપમ કલ્યાણતમં તત તે પશ્યામિ યહ અસૌ પુરુષઃ સહ અહમ અસ્મિ. આ 16મા શ્લોકમાં જે કથન છે એ પણ સમુચ્ચયકારીનું છે. કોનું છે? સમુચ્ચયકારી જે છે એની પ્રાર્થના છે. સમુચ્ચયકારીની પ્રાર્થના છે. અંતકાળ પ્રાપ્ત થતા સત્યાત્મા જે આત્મા છે એની પ્રાપ્તિનું જે દ્વાર છે એની યાચના કરે છે. તો 15મા શ્લોકમાં જે કરી એ જ પ્રાર્થના 16મા શ્લોકમાં પણ હજી જારી છે, ચાલુ છે. તો શ્લોકનું ઉચ્ચારણ અને સંધિ વિગ્રહ કર્યો. હવે વાક્ય ક્રમમાં શ્લોકને ગોઠવીએ. તો સૌ પ્રથમ જે સંબોધન છે સૌ પ્રથમ બોલીશું. ઉષન એકર્ષે યમ સૂર્ય પ્રાજાપત્ય. એટલા સંબોધન છે. ઉષન એકર્ષે યમ સૂર્ય અને પ્રાજાપત્ય. કેટલા સંબોધન થયા? 5. ભગવાન જે સૂર્યનારાયણ છે એની પ્રાર્થના કરે છે. ભગવાન સૂર્યનારાયણ માટે 5 વિશેષણોનો પ્રયોગ કર્યો. 5 વિશેષણોનો પ્રયોગ કરીને પછી વિશેષણોનો આશય શું છે? 5 વિશેષણથી ભગવાન સૂર્યનારાયણને સંબોધન કરવા પાછળનો આશય શું છે? એ આશય આગળના શ્લોકથી ખબર પડે છે. કે છે રશ્મિન સમૂહ વ્યુહ. સમુચ્ચયકારી જે છે એ ભગવાન સૂર્યનારાયણને કહે છે કે રશ્મિન સમૂહ વ્યુહ, કે તમારા જે રશ્મિના જે સમૂહ છે, રશ્મિન એટલે કિરણોનો જે સમૂહ છે એને વ્યુહ એટલે કે વિગમય, અર્થાત કે એનો ઉપસંહાર કરી લ્યો. શું કીધું? એનો ઉપસંહાર કરી લો. એને તમારા રશ્મિ કિરણના સમૂહને ભેગા કરી લો. રશ્મિન સમૂહ, તેજ પણ સાથે રહી લો.
રશ્મિન તેજ સમૂહ. તેજનો અભિપ્રાય છે જે તાપક જ્યોતિ છે એને તમે વ્યૂહ એટલે કે ભેગી કરી લો. શા માટે? તો કયો યત તે યત કલ્યાણતમમ રૂપમ તત તે પશ્યામિ. તત તે પશ્યામિ અર્થાત તમારો જે કલ્યાણતમ રૂપ જે છે, અત્યંત શોભાયમાન જે રૂપ છે, તે રૂપ હું પશ્યામિ. તમારા કૃપા પ્રસાદથી હું પશ્યામિ એને જોઈ શકું. બીજી વાત એ છે કે હું તમારી પાસે આ કોઈ ભૃત્યની જેમ યાચના નથી કરતો. હું એનો અધિકારી છું. હું અધિકારી છું. યો અસૌ પુરુષ સહ અહમ અસ્મિ. અર્થાત કે જે યહ અસ એટલે કે આદિત્ય મંડળસ્થ જે આદિત્ય મંડળસ્થ વ્યાહૃતિ અવયવ. જે પુરુષ છે, પુરુષાકાર હોવાને કારણે પૂર્ણમ છે. અર્થાત કે સમસ્ત જગત જે છે એ પુરુષ સ અહમસ, એ પુરુષ જે છે એ હું છું. યો અસૌ પુરુષ સહ અહમ અસ્મિ એટલે જે આદિત્ય મંડળસ્થ પુરુષ છે એ જ હું છું, એનાથી હું જુદો નથી. આદિત્ય મંડળસ્થ જે પુરુષ છે એ હું છું. હું તમારાથી જુદો નથી, કારણ કે મેં તમારી ઉપાસનાના ફળ સ્વરૂપે મારો અધ્યાત્મ પરિચ્છેદ છૂટી ગયો છે અને તમારા અધિદેવ પરિચ્છેદની પ્રાપ્તિ મને થઈ ગઈ છે. તો આ રીતે સામાન્યતઃ આ શ્લોકનો અર્થ આપણે જાણ્યો. હવે આપણે ભાષ્ય જોઈ લઈએ. પૂષણ ઇતિ. હે પૂષણ, એ પૂષણ શબ્દ જે છે એ મૂળ શ્લોકનો પદ છે. પૂષણ એ સંબોધન છે, ભગવાન સૂર્યનારાયણ માટે સંબોધન છે. પછી આગળ પૂષણ શબ્દનો ભાષ્ય કરે છે. જગત પોષણાત પૂષા રવિ તથા એક એવ રિષતિ ગચ્છતિ ઇતિ એક ઋષિ. હે એકર્ષે, હે એકર્ષે જે છે, એકર્ષે મૂળ શ્લોકનું રૂપ છે.
તથા સર્વસ્ય સંયમનાદ યમઃ, ત્રીજું વિશેષણ હે યમઃ. પછી ચોથું વિશેષણ સૂર્ય. તથા રશ્મીનામ પ્રાણાનામ રસાનામ ચ સ્વીકરણાત સૂર્ય, સંબોધનમાં હે સૂર્ય. તો સૂર્ય જે છે ને હે પછી એ પણ મૂળ શ્લોકનો છે. પ્રજાપતે અપત્યમ પ્રાજાપત્ય, અને એને સંબોધન કરે છે હે પ્રાજાપત્ય. પ્રાજાપત્ય મૂળ શ્લોકનું સંબોધન છે. પછી વ્યુહ એ પણ મૂળ શ્લોકનું પદ છે. વ્યુહ પદનો અર્થ કર્યો વિગમય. પછી રશ્મિન જે પદ આવ્યો ને એ મૂળ શ્લોકનો રશ્મિન વિશેષણ આપણું સ્વાન, એનો અભિપ્રેત અર્થ છે. ભાષ્ય સમૂહ મૂળ શ્લોકનું પદ છે. એકી કુરુ ઉપસંહર તે તેજ, તેજ જે મૂળ શ્લોકનું પદ છે. તેજનો અર્થ છે તાપકમ જ્યોતિ. પછી યત તે, યત તે પણ મૂળ શ્લોકનું પદ છે. યત તે તવ રૂપમ કલ્યાણતમમ અત્યંત શોભનમ, રૂપમ કલ્યાણતમમ એ મૂળ શ્લોકનું પદ છે. અત્યંત શોભનમ તત્તે, તત્તે એ મૂળ શ્લોકનું પદ છે. તવ આત્મનઃ પ્રસાદાત પશ્યામી, પશ્યામી એ પણ મૂળ શ્લોકનું પદ છે. કિંચ અહમ ન તુ ત્વામ ભૃત્યવદ યાચે યો અસૌ, એ યો અસૌ એ મૂળ શ્લોકનું પદ છે. આદિત્ય મંડલસ્થો વ્યાહૃતિ અવયવઃ પુરુષ, યો અસૌ અસૌ પુરુષ. એ જે અસૌ જે છે, અસૌ પછી પુરુષ શબ્દ છે ને, તો વ્યાહૃતિ અવયવ ને પછી પુરુષ શબ્દ છે મૂળ શ્લોકનો છે. પુરુષાકારત્વાદ પૂર્ણમ વા અનેન પ્રાણ બુદ્ધ્યાત્મના જગત સમસ્તમ ઇતિ પુરુષ. એ પુરુષ શબ્દનો અહીંયા સુધી અર્થ કર્યો. પૂરી શયના દ્વા પુરુષ, આ પુરુષ શબ્દનો બીજો અર્થ કર્યો. સોહમસ્મિ એ મૂળ શ્લોકનું પદ છે. અસ્મિનો અર્થ છે ભવામી. તો સજ્જનો આ રીતે આપણે સંપૂર્ણ શ્લોકના ભાષ્યનું ઉચ્ચારણ કર્યું, અને ભાષ્યની અંદર આવેલા શ્લોકના જે પદો છે એ પદોને અલગથી બતાવી દીધા. જો હજી સત્ય ધર્મ સમુચ્ચયકારી આ શ્લોકમાં પ્રાર્થના કરે છે, તો સૌ પ્રથમ પૂષણ એ સંબોધન કરે છે ભગવાન સૂર્યનારાયણ. કહે છે કે હે પૂષણ. તો સમુચ્ચયકારી ભગવાન શ્રી સૂર્યનારાયણને માટે પૂષણ શબ્દનો પ્રયોગ કેમ કરે છે સંબોધનના રૂપમાં? એટલા માટે કે ભગવાન સૂર્યનારાયણ જે છે એ પૂષા છે. શું છે? પૂષા છે. પૂષા હોવાના કારણે સંબોધનમાં પૂષણ શબ્દનો પ્રયોગ થયો. તો કેમ પૂષા કેમ છે ભગવાન સૂર્યનારાયણ? પૂષા કેમ છે તો કયું જગત પોષણા પૂષા. ભગવાન સૂર્યનારાયણ પૂષા કેમ છે તો કયું જગતનું પોષણ કરવાના કારણે.
જગત પોષણાત, જગત પોષણાત એટલે કે જગતનું પોષણ કરવાના કારણે ભગવાન સૂર્યનારાયણ પૂષા છે. પૂષા એટલે કે રવિહી, અભિપ્રાય છે રવિહી. તો અહીંયા સુધી પૂષણ શબ્દનો અર્થ ભાષ્ય કર્યું. જગત પોષણાત પૂષા રવિહી, જગતનું પોષણ કરવાના કારણે ભગવાન સૂર્યનારાયણ છે એ પૂષા છે, અર્થાત અને રવિ છે. પૂષાનો અર્થ છે રવિ. કેમ ભગવાન સૂર્યનારાયણ જગતનું પોષણ કરે છે? સૂર્યનારાયણ, સૂર્યમંડળ કેટલું દૂર અને આ પૃથ્વી જે છે એ એનાથી કેટલી દૂર, અહીંયા આવીને શું પોષણ કરે છે ભાઈ? કે ભગવાન સૂર્યનારાયણ માટે પૂષણ શબ્દથી સંબોધન કર્યું, પૂષણ કીધું. તો ભાઈ જે રીતે જગતનું પોષણ કરે છે એ રીતે કરે છે કે અગ્નિની અંદર જ્યારે આહુતિ પ્રદાન કરવામાં આવે છે ત્યારે એ આહુતિ પોતાના સ્થૂળ રૂપને સમાપ્ત કરીને સૂક્ષ્મ રૂપ ધારણ કરીને એ સર્વપ્રથમ આદિત્યને પ્રાપ્ત થાય છે. અને આદિત્યને પ્રાપ્ત થયા પછી આદિત્યથી વૃષ્ટિ થાય છે. વરસાદ શેના કારણે થાય છે? આદિત્યના કારણે. એટલે આદિત્યાત વૃષ્ટિ, અને વૃષ્ટિ થાય તો અન્ન ઉત્પન્ન થાય. સંસારની અંદર લોકો ભલે કહેતા હોય કે સંસાર બહુ આગળ વધી ગયો, અહીંયા બેઠા બેઠા એક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર દૂર દૂર દરાજના દેશો દેખાય, ભલે એટલી બધી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હોય, પણ આજે પણ વૃષ્ટિ વગર અન્ન પાકી શકે છે? બોલો, અન્નને ઉત્પન્ન થવા માટે વરસાદ સિવાય બીજો કોઈ ઓપ્શન છે? નથી. વરસાદ ન હોય તો આખા સંસારની અંદર જે છે હાહાકાર થઈ જાય. લોકો ખાય શું? અન્ન જે છે એ વૃષ્ટિ વગર સંભવ નથી. એટલે વૃષ્ટિથી અન્ન, અને તતઃ પ્રજા, અને પ્રજાની ઉત્પત્તિ શેનાથી થાય છે? અન્નથી થાય છે. કારણ કે દેહધારી મનુષ્ય જે છે એ ભોજન કરે તો ભોજનથી જ પુત્રોત્પત્તિ યોગ્ય ધાતુ શરીરની અંદર બને છે, અને એનાથી જ સંતતિની નું નિર્માણ થાય છે. એટલે સજ્જનો, આ ક્રમથી ભગવાન સૂર્યનારાયણ જે છે એ સંપૂર્ણ સંસારના સજ્જનો પોષણ કરવા વાળા છે. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે જગત પોષણાત પૂષા, જગતનું પોષણ કરવાના કારણે ભગવાન સૂર્યનારાયણને પૂષા કહેવામાં આવે છે, અર્થાત રવિ કહેવામાં આવે છે. રવિ એટલે પૂષણ સંબોધન બરાબર છે. પછી બીજું સંબોધન છે એકર્ષે. એકર્ષે ભગવાન સૂર્યનારાયણને માટે સમુચ્ચયકારી સંબોધન કરે છે. એકર્ષે ભગવાન સૂર્યનારાયણ કેવા છે? એકર્ષી છે. સંબોધનમાં એકર્ષે બને. તો એકર્ષી એટલે એક એવ રિષતિ ગચ્છતિ ઇતિ એકર્ષિ. આ એકર્ષિ શબ્દનો અર્થ કર્યો. એક એટલે એકલા જ, રિષતિ એટલે ગચ્છતિ, એકલા જ જે ગમન કરે છે, એટલે સૂર્યનારાયણને એકર્ષિ કહેવામાં આવે છે. આપણે જોઈએ છીએ
ઉદયથી લઈને અસ્ત સુધી સૂર્યનારાયણ એકલા છે કે એની સાથે બીજું કોઈ છે? એકલા જ છે ને. એટલે એકલા જ ગમન કરે છે, એટલે એને એકર્ષી રૂપથી સંબોધન કરે છે, સમુચ્ચયકારી. એટલે કહે છે કે હે એકર્ષે. ત્રીજું સંબોધન છે યમઃ. તો ભગવાન સૂર્યનારાયણ શું યમઃ છે? યમ શબ્દનો પ્રયોગ સંબોધનના રૂપમાં એના માટે શા માટે? તો ભાષ્યકાર બતાવે છે તથા સર્વસ્ય સંયમનાદ યમઃ. તથા શબ્દ છે એ સંબોધનને બતાવવા માટે, તૃતીય સંબોધનને જોડવા માટે. સર્વસ્ય સંયમનાદ યમઃ. સર્વનું સંયમન કરવા વાળા હોવાથી ભગવાન સૂર્યનારાયણ જે છે એ યમઃ છે. સર્વનું સંયમન કરવા વાળા હોવાથી ભગવાન સૂર્યનારાયણ ને માટે યમઃ શબ્દનો પ્રયોગ કર્યો છે. સર્વસ્ય સંયમનાદ, બધાનું સંયમન કર્મના કારણે. કેવી રીતે સંયમન કરે છે ભાઈ? ભગવાન સૂર્યનારાયણ બધાનું સંયમન કેવી રીતે કરે છે? તો ટિપ્પણીકાર લખે છે, જો ટિપ્પણી જો 5 નંબરની ટિપ્પણી. સર્વસ્ય સંયમનાદ ઇતિ અહોરાત્રાદિ કાલ વિભાગેન નિયતસ્ય લોકાનાં સર્વ વ્યવહારસ્ય સૂર્યગતિ અધીનત્વાદ ઇતિ ભાવઃ. બોલો. સર્વ વ્યવહારસ્ય સૂર્યગતિ અધીનત્વાદ. આ લોકોનો જે સર્વનો વ્યવહાર છે, લોકોનો સર્વ પ્રકારનો જે વ્યવહાર છે એ કોની ગતિને આધીન છે? સૂર્યની ગતિને આધીન છે. ભાઈ સૂર્યની ગતિને આધીન છે. સૂર્યની ગતિ કેવી? અહોરાત્રાદિ કાલ વિભાગ દ્વારા. અહોરાત્રાદિ એટલે કે દિવસ રાત. અહોરાત્ર એટલે દિવસ રાત જે છે, દિવસ રાત રૂપે જે કાળ છે એ કાળના વિભાગથી, એ વિભાગના માધ્યમથી જે નિયત જે લોક છે એ સમગ્ર લોકોનો સર્વ પ્રકારનો વ્યવહાર છે એ સૂર્ય ગતિને આધીન છે. એટલે ભાષ્યકારે લખ્યું સર્વસ્વ સંયમનાદ. બધાનું એ ભગવાન સૂર્યનારાયણ જ સંયમન કરે છે. દિવસ રાત શેના કારણે થાય છે? સૂર્યની ગતિના કારણે થાય છે. અત્યારે રાતનો પ્રારંભ થઈ ગયો. રાત્રિ જ્યારે ચાલી જશે ત્યારે પાછો સવારે ભગવાન સૂર્યનારાયણનો ઉદય થશે, ત્યારે દિવસનો પ્રારંભ થશે. તો કાળ જે છે એ તો દૃશ્ય નથી. દ્રશ્ય છે પણ દેખાતો નથી. કાળ દેખાય છે આપણને? જોયો કાળને તમે? કાળ અરૂપી પદાર્થ છે. કેવો છે? અરૂપી છે. એ નજરે ચડતો, જેમ આપણને આ પુસ્તક વગેરે નજરે દેખાય છે એમ કાળ નજરે દેખાય છે નહીં. કાળ નિરૂપ પદાર્થ છે. તો કેવી રીતે ખબર પડે ભાઈ? આજે શું તિથિ છે કેવી રીતે ખબર પડે? તિથિ, વાર, નક્ષત્ર, કરણ અને યોગ, આ પંચાંગ કહેવાય છે. આ કાળના 5 અંગ છે. કાળના 5 અંગ છે. તિથિ, વાર, નક્ષત્ર, કરણ અને યોગ. પંચાંગ એને જ કહેવાય. આપણે કહીએ ને પંચાંગમાં જોયું, પંચાંગ એટલે પંચ એટલે 5 અને અંગ એટલે અવયવ.
5 અવયવ જેના છે. તો તિથિ જે છે એ તિથિનું નિયમન કોણ કરે છે? ભગવાન ચંદ્રથી રહે છે. શેની ગતિથી? ચંદ્રની ગતિથી તિથિ. અને અહોરાત્ર જે છે સૂર્યની ગતિથી. તો એક અહોરાત્ર જે છે એની અંદર તિથિનો કાળનો અંતર્ભાવ હોય છે. તિથિના કાળની અંદર વધઘટ થયા કરે છે. તિથિના કાળની અંદર એટલે અહોરાત્રાદિ જે કાળ જે છે એના વિભાગ દ્વારા તિથિ બને. તિથિ પછી એના કારણે સપ્તાહ, પછી પક્ષ, પછી માસ, પછી ઋતુ, પછી અયન અને પછી સંવત્સર. આ રીતે આ કાળના વિભાગથી ભગવાન સૂર્યનારાયણ જે છે એ બધા ઉપર એનું રાજ ચાલે છે. એ સંયમન કરવા વાળા છે બધાને. એટલે સર્વ વ્યવહાર જે છે, સંપૂર્ણ સંસારનો વ્યવહાર સૂર્યની ગતિને આધીન છે. ઉદયથી લઈને અસ્ત સુધી દિવસ અને અસ્તથી લઈને ઉદય સુધી રાત્રિ. એ નિશ્ચિત છે. અચ્છા, તમને ખબર કે અંગ્રેજોની તારીખ ભલે રાત્રે 12 વાગે બદલાતી હશે, અંગ્રેજોની તારીખ રાત્રે 12 વાગે બદલાય, પણ વાર જે છે ને આપણે ત્યાં વાર એ રાત્રિના 12 વાગે નહીં, પણ સૂર્યોદયથી સૂર્યોદય સુધી વાર ચાલે છે. રાતના 12 વાગ્યાનો આપણે ત્યાં કોઈ હિસાબ નહીં. વાર સમાપ્ત ક્યારે થાય, પ્રારંભ ક્યારે થાય? સૂર્યોદયથી વારનો પ્રારંભ થાય અને બીજા સૂર્યોદય સુધી એ ચાલે. એ વારની અંદર કોઈ નિર્ણાધિક્ય નથી હોતું. તિથિમાં હોય છે પણ વારમાં નહીં. વાર તો ઉદયથી લઈને ઉદય સુધીનો વાર. તો સંપૂર્ણ સંસારની અંદર વારની પરંપરા ચાલે છે કે નહીં? બોલો. આપણે ત્યાં રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ રીતે ચાલે છે. 7 દિવસ, 7 વાર. એ શાસ્ત્રીય છે. એ કોઈ અંગ્રેજોના લીધેલા નથી. પણ અંગ્રેજોએ પણ તમે જો 7 જ વાર ગણ્યા છે. યુરોપ કન્ટ્રીની અંદર કેટલા વાર ગણાય છે? આ 7 જ ગણાય છે ને. તો હવે કે રીતે એ ત્યાં 7 જ વાર કેવી રીતે એ લોકો માને એ આપણને ખબર નથી, પણ માને છે આખા સંસારની અંદર આ 7 વાર માનવામાં આવે છે સજ્જનો. અને 7 વારના નામ જે છે વૈદિક છે કે અવૈદિક છે? અંગ્રેજોના છે કે વૈદિક છે? રવિ, સોમ, પછી એને માટે અંગ્રેજોએ સન્ડે, મંડે વગેરે નામ આપ્યા, પણ એ છે તો 7 જ. એટલે 7 વાર તિથિ, નક્ષત્ર, કરણ અને યોગ એ બધું એ જે છે કાળને આધીન છે. અહોરાત્રાદિ કાળનો વિભાગ સૂર્યની ગતિને આધીન છે. એટલે એ નિયત છે. લોકોનો વ્યવહાર જે છે સૂર્યની ગતિને આધીન છે. એટલે સૂર્યથી સંપૂર્ણ વ્યવહારનું સંયમન થાય છે, કંટ્રોલ કરે છે. ભગવાન સૂર્યનારાયણ શું કરે છે? કંટ્રોલ કરે છે. તો તિથિ, વાર, નક્ષત્ર જે છે સજ્જનો એ ભગવાન સૂર્યની ગતિને આધીન છે. તો આલોકનો વ્યવહાર અને પરલોકનો વ્યવહાર પણ ગતિને આધીન જ છે સજ્જનો.
બાળકનો જન્મ થાય છે એ પણ શેને આધીન? કાળને આધીન. તો જીવન કોને આધીન? કાળને આધીન. મૃત્યુ કાળને આધીન છે. તો પછી જે મનુષ્ય પારલૌકિક જે કર્મ કરે છે એ પણ શેને આધીન છે? કાળને આધીન છે. એટલે કાળને આધીન કરેલા કર્મનું ફળ જે છે સુખ દુઃખાદી એ પણ કાળને જ આધીન છે. કે મનુષ્ય ચાહે ત્યારે જન્મ, ચાહે એ રીતે જીવન અને ચાહે ત્યારે મૃત્યુ પામી શકતો નથી. એટલે જીવન છે ને એ કાળને આધીન. અને જીવનની અંદર જે વેદ દ્વારા વિહિત કર્મો છે એ કરવામાં આવતા કર્મો જે છે એ પણ કાળને આધીન જ છે. જેવી રીતે વેદોની અંદર બધું દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજે, સ્વર્ગની કામના વાળા એ દર્શ અને પૂર્ણમાસ યાગથી યજન કરે. તો દર્શ અને પૂર્ણમાસ એ શેને આધીન છે? સૂર્યની ગતિને આધીન છે. નહીં તો કેવી રીતે ખબર પડે અમાસ ક્યારે છે, પૂનમ ક્યારે છે? એ ખબર પડે. સૂર્ય અને ચંદ્ર બેઉ કાળના રથના બે ચક્ર છે. એટલે પારલૌકિક કર્મ જે છે ને એ એવું નહીં કે મનુષ્ય ગમે ત્યારે કરી શકે. એટલે આપણે ત્યાં એને માટે મુહૂર્ત જોવામાં આવે છે. પ્રત્યેક વૈદિક કર્મ માટે મુહૂર્ત જોવામાં આવે છે. એવું નહીં કે કોઈ પણ કાર્ય જે છે શુભ કાર્ય ગમે ત્યારે કરી નાખો, એવું નહીં. અને ગમે ત્યારે કરી નાખેલું હોય તો એનું ફળ ન મળે તો એની જવાબદારી વેદ લે નહીં. એની જવાબદારી તમારું કર્મ સફળ છે કે નિષ્ફળ છે. અને પછી તમે કહો કે ભાઈ અમે તો બહુ કરીએ છીએ પણ કઈ લાભ થતો, તો એની જવાબદારી કોણ લેવું? બીજા જન્મમાં જેનું ફળ ભોગવવાનું છે એવા કર્મ આપણે આ જન્મમાં કરીએ છીએ. બીજા જન્મમાં જેનું ફળ ભોગવવાનું છે એવા કર્મો આપણે આ મનુષ્ય શરીરમાં કરીએ છીએ. તો પછી એ કર્મ જે કરી રહ્યા છીએ જેનું ફળ બીજા જન્મમાં ભોગવવાનું છે, તો એ કર્મ જે છે એ વેદના કયા પ્રમાણે વેદ વિહિત કરવા જોઈએ. તો પછી એ વેદ વિહિત કરેલા કર્મનું ફળ પરલોકમાં મળે. એને વેદ એની જવાબદારી લે. મન ગણત રીતે કરેલા કર્મોના ફળની જવાબદારી વેદ લે નહીં. શ્રુતૌ આચાર્ય પુષ્પદંત ભગવાન શંકરને ઉદ્દેશ કરીને કહે છે, શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા દૃઢ પરિકરઃ કર્મ સૂજન. આ જીવો જે પારલૌકિક કર્મો કરે છે એ શ્રુતિ પ્રત્યે શ્રદ્ધાથી બંધાઈને કરે છે. કારણ કે શ્રુતિ કહે છે કે યાગાદિનું ફળ જે છે એને માટે બીજું નવું શરીર ગ્રહણ કરવું પડે છે. કેમ? કારણ કે યાગાદિના ફળને ભોગવવાની યોગ્યતા આ મનુષ્ય શરીરમાં નથી. યાગાદિનું ફળ એ સ્વર્ગ છે.
એ સ્વર્ગનું ફળ ભોગવવાનું સામર્થ્ય આ શરીરની અંદર નથી. એટલે એ ફળ ભોગવવા માટે જીવને સ્વર્ગીય શરીર પ્રાપ્ત થાય છે અને એ દ્વારા સ્વર્ગીય સુખનો ભોગ આ જીવ કરે છે. તો પછી કરેલા કર્મ જે છે એ તો સમાપ્ત થઈ જાય છે, ફળ પરલોકમાં મળવાનું છે. અને શરીર છૂટ્યા પછી કોઈ વ્યક્તિ કેવા ઊભો રહે છે? આજ સુધી એવો કોઈ દાખલો જોયો ભાઈ કે ભાઈ હા મને ત્યાં ફળ મળી ગયું, હવે વાંધો નહીં, આપણે કઈ પહોંચી ગયા છે, ફોન કરે પણ કોઈનો ફોન આવ્યો? ઉપર જિલ્લાનો ફોન આવ્યો કે નહીં? તો પછી એકમાત્ર શ્રુતિ જે છે એ જ આપણા માટે પ્રમાણ છે. એટલે શ્રુતિ પ્રમાણને સામે રાખીને આપણે કર્મ કરીએ છીએ. પરલોકમાં ભોગવવા યોગ્ય જે કર્મ છે જેનું ફળ, તો એ કર્મ એટલા માટે વિહિત હોવા જોઈએ, વેદ વિહિત હોવા જોઈએ. મનને ગમે એવા નહીં, એ યાદ રાખવું જોઈએ. ઘણા લોકો કે મને તો આવો કરવું ગમે છે, આમ નથી ગમતું. તો પછી તારા મનને કે ભાઈ જવાબદારી લે છે, એ ફળ આપશે તને. તો મનના કયા પ્રમાણે કરે છે તો ફળ કોની પાસે માંગવું જોઈએ ભાઈ? કોની પાસે? મન પાસે માંગવો જોઈએ. એટલે વૈદિક કર્મમાં મનનું નહીં પણ ઇતિ કર્તવ્યતાનું પ્રાધાન્ય છે સજ્જન. એટલે મનોમુખી જે છે એ ફળને પામી શકતો નથી. એટલે કર્મો વેદ વિહિત હોવા જોઈએ. એટલે જ્યોતિષ છે ને એ વેદનું અંગ છે. જ્યોતિષ શાસ્ત્ર વેદનું અંગ છે. કારણ કે વેદ કહે છે દર્શ અને પૂર્ણમાસ યાદ કરે, પણ દર્શ અને અમાસ, દર્શ એટલે અમાસ ને પૂનમ, એનું નિર્ધારણ કોણ કરશે? જ્યોતિષ શાસ્ત્ર. કાળ કરશે. કોણ? કાળ. એટલે કાળથી ખબર પડે કે ભાઈ આજે પૂનમ છે તો આજે પૌર્ણમાસ યાદ કરવાનું, આજે અમાસ છે તો અમાવાસ યાદ કરવાનું, અગ્નિહોત્ર યાદ કરવાનું છે, સાયં પ્રાતઃ તો સાયંકાળ, પ્રાતઃકાળ અને સાયંકાળ શેનાથી ખબર પડશે? સૂર્યની ગતિને આધીન ને તો. એટલે સજ્જનો કર્મ જે છે એ કાળને આધીન અને કર્મનું ફળ જે છે એ પણ કાળને આધીન, અને સુખનો ભોગ જે છે કર્મના ફળ સ્વરૂપે એ પણ કાળને આધીન છે સજ્જનો. તો આનાથી એ નક્કી થયું કે સંપૂર્ણ વ્યવહાર જે છે એ કાળને આધીન છે સજ્જનો. અને કાળ એટલે અહોરાત્ર, દિવસ રાત. અને દિવસ રાતનું નિયમન કરવાવાળા કોણ છે? ભગવાન સૂર્યનારાયણ. એટલે અધિકારી એ સમુચ્ચયકારી એ ભગવાન સૂર્યનારાયણ માટે યમ શબ્દથી સંબોધન કર્યું. આગળ ચોથું સંબોધન છે, ભગવાનની કૃપા છે તો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु